નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન વધારાને લઈને। આજરોજ તારીખ 27/7/2026ની સાંજે 8 કલાકે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં છેક અંત સુધી બન્યા રહેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો જો તમે ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનર છો અથવા સરકારી કર્મચારી છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય સરકારી નોકરીમાં છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। તો આજ તારીખ 27 જુલાઈ 2026ની સાંજે પેન્શન વધારાને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। તો ઘણા દિવસોથી પેન્શનરો અને કર્મચારીઓ રાહ જોઈ રહ્યા હતા કે પેન્શન વધારા અંગે સરકાર તરફથી શું નિર્ણય આવશે દોસ્તો। તો આ વિડીયોમાં આપણે જાણીશું કે પેન્શન વધારા અંગે શું નવી અપડેટ આવી છે, સરકારી કર્મચારીઓને શું લાભ મળી રહ્યો છે, નિવૃત્ત પેન્શનરો પર તેની શું અસર પડશે, તો આગામી દિવસોમાં સરકાર શું નિર્ણય લેશે, અને અંતે હું તમને એક મહત્વપૂર્ણ સલાહ પણ આપીશ। તો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જરૂર જોતા રહેજો દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો મોટી અપડેટ શું છે। તો મિત્રો, છેલ્લા કેટલાક સમયથી વિવિધ પેન્શનર સંગઠનો અને સરકારી કર્મચારી સંઘો દ્વારા પેન્શન વધારા, મોંઘવારી રાહત એટલે કે DADR અને અન્ય નાણાકીય લાભોની માંગ સતત કરવામાં આવી રહી છે। તો આજની અપડેટ મુજબ સંબંધિત વિભાગમાં પેન્શન અને નિવૃત્તિ કર્મચારીઓને મળતા લાભોની સમીક્ષા અંગે ચર્ચા આગળ વધી રહી હોવાની માહિતી સામે આવી છે। તો આનો અર્થ એ નથી કે પેન્શન વધારાની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે, પરંતુ માંગણીઓ અને નીતિ સ્તરની ચર્ચાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોની મુખ્ય માંગણીઓ વિશે। તો પેન્શનર સંગઠનો લાંબા સમયથી નીચે મુજબની માંગ કરી રહ્યા છે। સૌથી પહેલાં માસિક પેન્શનમાં વધારો, મોંઘવારી રાહત સમયસર જાહેર કરવી, તબીબી ભથ્થામાં વધારો, વૃદ્ધ પેન્શનરોને વધારાના લાભો અને પેન્શન સંબંધિત પ્રક્રિયાને વધુ સરળ બનાવવી। તો આ 5 માંગણીઓ છે તે દરેક પેન્શનર સંગઠનો દ્વારા વારંવાર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે। ત્યારબાદ સરકારી કર્મચારીઓની માંગણીઓ વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ પણ નીચેના મુદ્દાઓને લઈને રજૂઆતો કરી રહ્યા છે। તો સૌથી પહેલાં પગાર અને ભથ્થામાં સુધારો, ડીએના દરોમાં સમયસર વધારો કરવો, તેમજ નિવૃત્તિ બાદ પેન્શનની સુરક્ષા કરવી, તેમજ બાકી રહેલા નાણાકીય લાભોનું વહેલું ચૂકવણું કરવું। તો આ 4 માંગણીઓ છે તે દરેક સરકારી કર્મચારી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ મૂકવામાં આવી છે। તો સરકાર શું કરી શકે તેની વાત કરીએ તો જો સરકાર આગામી સમયમાં પેન્શન વધારાને મંજૂરી આપે છે તો તેનો લાભ લાખો નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોને મળી શકે છે। તો સંભવિત નિર્ણયોમાં આ બાબતોનો સમાવેશ થઈ શકે છે: પેન્શનમાં ટકાવારી મુજબ વધારો, મોંઘવારી રાહતના નવા દરો, વધારેલા ભથ્થાની જાહેરાત, પેન્શન ચૂકવણી પ્રક્રિયામાં સરળતા। તો હાલમાં આ મુદ્દે સત્તાવાર જાહેરનામું આવે ત્યાર પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે દોસ્તો। તો ખાસ કરીને સરકાર તરફથી કોઈ અંતિમ નિર્ણય જાહેર થાય તે પહેલાં જ સત્તાવાર જાહેરનામું છે તે બહાર પાડવામાં આવતું હોય છે। તો ત્યારબાદ જોઈએ તો પેન્શનરો માટે મહત્વની સલાહ વિશે। તો જો તમે પેન્શનર છો તો તમારું બેંક ખાતું અને આધાર વિગતો અપડેટ રાખો। જીવન પ્રમાણપત્ર જો લાગુ પડે તો
સમયસર જમા કરાવો. તો માત્ર સરકારના સત્તાવાર આદેશ અને પરિપત્ર પર જ વિશ્વાસ કરો. તેમજ સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓથી સાવચેત રહો દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો આગામી દિવસોમાં શું થઈ શકે છે. જો ચર્ચાઓ આગળ વધશે તો આગામી દિવસોમાં સરકાર તરફથી સત્તાવાર પરિપત્ર અથવા જાહેરાત આવી શકે છે. તો જાહેરાત થયા બાદ જ ચોક્કસપણે કહી શકાય કે વધારો કેટલો થયો, કઈ તારીખથી લાગુ થયો અને કયા કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ મળશે. તો હજી ચોક્કસ કહી ન શકાય કે ક્યારે જાહેરાત થાય. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સ્પષ્ટતા વિશે. તો ઘણા સોશિયલ મીડિયા પોસ્ટમાં મોટી મોટી હેડલાઇન જોવા મળે છે, પરંતુ સત્તાવાર આદેશ બહાર ન આવે ત્યાં સુધી કોઈ પણ પેન્શન વધારો અથવા તો નવી રકમને અંતિમ માનવી યોગ્ય નથી. તેથી હંમેશા અધિકૃત માહિતીની રાહ જોવી જોઈએ દોસ્તો. તો આજની અપડેટમાં આપણે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન વધારાને લઈને સામે આવેલી મહત્વપૂર્ણ માહિતી જાણી. જો સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત, પરિપત્ર અથવા તો નવો નિર્ણય જાહેર થશે તો તેની સંપૂર્ણ અને સાચી માહિતી સૌથી પહેલાં તમને અમારી આ ચેનલ પર મળશે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને અન્ય પેન્શનરો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી કોઈ પણ મહત્વપૂર્ણ અપડેટ તમે ચૂકી ન જાઓ. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. અંતમાં સૌને જય હિન્દ, જય ભારત.